રાજકોટ શહેરમાં પેટ્રોલ અને ડીઝલ ખૂટી પડવાની અફવાને પગલે તમામ પેટ્રોલ પંપો પર વાહન ચાલકોની કીડિયારું ઉભરાયું હોય તેવી ભીડ જોવા મળી હતી। પેટ્રોલ મળશે કે નહીં તેવા ગભરાટ વચ્ચે લોકો મોટી સંખ્યામાં પંપો પર ઉમટી પડ્યા હતા, જેના કારણે શહેરના મુખ્ય માર્ગો પર સ્થિત પેટ્રોલ પંપો પર 30 મિનિટથી પણ વધુ લાંબી લાઈનો લાગી હતી। સામાન્ય જનતામાં ફેલાયેલા ડરને કારણે સવારથી જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને લોકોમાં ભારે ચિંતા જોવા મળી હતી। ભીડને નિયંત્રિત કરવા અને દરેક ગ્રાહકને પૂરતું ઈંધણ મળી રહે તે હેતુથી રાજકોટ પેટ્રોલ પંપ સંચાલકો એક મોટો અને મહત્વનો નિર્ણય લીધો છે। નવા નિયમ મુજબ હવેથી દ્વિચક્રી વાહનો એટલે કે બાઇકમાં વધુમાં વધુ 200 રૂપિયા અને ફોર વ્હીલર એટલે કે કારમાં માત્ર 500 રૂપિયા સુધીનું જ પેટ્રોલ અથવા ડીઝલ ભરી આપવામાં આવશે। આ મર્યાદા નક્કી કરવા પાછળનું મુખ્ય કારણ સ્ટોક જાળવી રાખવાનો અને પેનિક બાઇંગને રોકવાનો છે। બીજી તરફ નોકરિયાત વર્ગમાં પણ ભારે ગભરાટ જોવા મળી રહ્યો છે। ઓફિસ જવા નીકળેલા લોકો લાઈનોમાં ઊભા રહેતા મોડા પડી રહ્યા છે અને મનમાં એક જ સવાલ છે કે શું તેઓ ઘરથી ઓફિસ સુધી પહોંચી શકશે કે કેમ। જો કે સંચાલકોએ આડકતરી રીતે ખાતરી આપી છે કે જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ વ્યવસ્થા જાળવવા માટે હાલ પૂરતી આ મર્યાદા લાદવામાં આવી છે। લોકોએ અફવાથી દૂર રહીને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે।